નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે એમડી સાગઠિયાએ એસઆઈટી સમક્ષ મોટો ખુલાસો કર્યો છે। સાગઠિયાએ એસઆઈટી સમક્ષ ખુલાસો કર્યો છે। સાગઠિયાએ પૂછપરછમાં ભાજપના પદાધિકારીનું નામ આપ્યું છે। ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલિશન રોક્યું હોવાની વાત સાગઠિયાએ કરી છે। ખૂબ જ મહત્વપૂર્ણ અને ચોંકાવનારા સમાચાર। ભાજપના એક નહીં પરંતુ 3 થી વધુ પદાધિકારીઓના નામ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે। આખરે કોણ છે આ પદાધિકારીઓ તે માહિતી પણ અમે આપને આપીશું, પરંતુ અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે, સાગઠિયાની પૂછપરછમાં ભાજપના પદાધિકારીનું નામ સામે આવ્યું છે। ભાજપના પદાધિકારીના કહેવા પર ડિમોલિશનની કામગીરી રોકાઈ હોવાની વાત એમડી સાગઠિયાએ કરી છે। આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। લકીરાજ, જે રીતે કહી શકાય કે સાગઠિયાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, ભાજપના પદાધિકારી એક નહીં બે નહીં પરંતુ 3 પદાધિકારીના નામ આવી રહ્યા છે। શું વિગતો મળી રહી છે અને કોણ છે આ ભાજપના પદાધિકારીઓ? જે આપને જણાવી દઉં કે જે કોણ છે તે તો નામ તો ખુલાસા નથી થયા, પરંતુ એસઆઈટીની પૂછપરછમાં ક્યાંક ને ક્યાંક હવે જે પૂર્વ ટીપીઓ છે, મુખ્ય ટીપીઓ હતા જે એમડી સાગઠિયા, તેમણે જે વટાણા વેરી નાખ્યા છે। પોલીસની પૂછપરછમાં ભાજપના પદાધિકારીઓનું હવે નામ છે તે એમડી સાગઠિયા દ્વારા આપવામાં આવ્યું છે। ભાજપના પદાધિકારીઓના કહેવાથી ડિમોલેશન રોકવામાં આવ્યું હતું। ટીઆરપી ગેમ ઝોનનું જ્યાં અગ્નિકાંડમાં 27 લોકોના જીવ છે તે ગુંજાયા હતા, તેમાં ક્યાંક ને ક્યાંક ડિમોલેશન જ્યારે 2023માં જયારે આગની ઘટના બની હતી અને તેમાં જે ડિમોલેશન કરવાની જે નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ આ જે નોટિસ જે રોકવા માટે જે પદાધિકારીઓએ ડિમોલેશન અટકાવવાનો જે કર્યું હતું ને, બીજી તરફ જોવા જઈએ તો પદાધિકારીઓના ક્યાં નામ છે તે તો હજી સુધી સત્તાવાર રીતે જે પોલીસ દ્વારા જાહેરાત નથી કરાઈ, પરંતુ 3 જેટલા પદાધિકારીઓ છે તેના નામ છે તે સામે આવી રહ્યા છે। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।